ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે આજ રવિવારની રજા હતી એટલે કપાસમાં પાણી પાઈ દઈએ। વરસાદ તો કંઈ થતો નથી। દાય બાપા નામ જો આપણે ચાલુ કર્યું છે પાણી। પેલા ઓલી બાજુ એક ક્યારો પાઈ દીધો અને આપણે આપણી મોટર ચાલુ કરી દી છે એટલે ઝટ પી જાય। નગર પછી 8 વાગે તો કડિયા આવી જાય, પતરા ચડાવવાના છે। જો આપણે ચાલુ કરી દીધું। વરસાદ તો કંઈ થતો નથી। પાણી પછી નીંદી નાખી એવું લાગે। જો ક્યાંક અરોડા ઉગી ગયા અને ઓલી બાજુ ક્યારામાં વધુ છે। ચાલુ કર્યું છે જો આપણે પાણી। જો આપણે દાય બાપાની છેલ્લા નાકા રહ્યા છે। આ બધું પી ગયું। આમ જો નાકા દેખાતા હશે તમને। ઓલી બાજુથી ચાલુ કર્યું હતું આપણે વારવાનું પાણી। છેલ્લા નાકા છે। આપણી વાડિયાથી પાણી આવે છે કેનાલના ધોરિયા જવો। અહીંથી અહીં નાકું બનાવી દીધું આપણે। અહીંથી આમ હવે આ પૂગી જાય એટલે અહીંથી નાકું બંધ કરી દેવું આપણે। પછી મોટર બંધ કરવા જાય ને કેનાલનું પાણી આવે ને તો ખેતરમાં જ આવે, નાકું ખુલ્લું હોય એટલે। હવે મેં કીધું આ પૂરું કરીને પછી જઈએ આપણે। આપણે જો ડાયા બાપાને પી ગયું પછી ઘરે નાસ્તો કરીએ એવા અને વાઘુ બાપાનામાં ચાલુ કરી દીધું। જો એટલો ત્રાંસીઓ પીધો। ત્રાંસી નાકા વારવા જ માંડવા પડે। હવે જો થોડુંક લાંબુ આવ્યું ત્યાં જો 4-4માં મૂકીએ આપણે। હવે તો વરસાદ થઈ જાય તો સારું, પાછો કપા પાવો જો। અને આપણે ઓલો માંડવીનો ક્યારેક હજી ઉગ્યો નથી, એનું બી ક્યાંક ગોતવા જવું જો। હા, એગ્રો એ ગમે ત્યાં 10 કિલો જો છે। જો હવે આપણે કપા દેખાવા માંડ્યો છે બાયણે મસ્તીનો। હેલો મિત્રો, જો આપણે પાવભાજી ખાવા ગયા હતા। જો કાનિયો ને અનિલ ને મયુર ને બોલો, અહીંયા મયુરે પાર્ટી આપી હતી આપણે પાવભાજીની, એટલે જો આપણે ગયા હતા ખાવા પાવભાજી। આપણે થોડીક આગળ ગાડી કરી બોલો થઈને આવડા હામટા પાવ ખાઈ ગયા હે। ના કેને મારે તો ક્યાંથી અહીંથી હાલ તો લેતા જાય।